હેલો, આ તમે મને કયા રસ્તે લઈને આવ્યા છો? આ મારો કોલેજનો રસ્તો નથી. પ્લીઝ તમે રિક્ષા રોકો. અરે વાહ કિયારા, ઘર છોડીને જાય છે કે શું? હે? હા, પણ હું એકલી નહીં, આપણે બંને જઈએ છીએ. વોટ? નો વે. તારે જ્યાં જવું હોય ત્યાં જા, હું તારી સાથે નથી આવવાનો. આઈ બેટ કે તું મારી સાથે ચોક્કસ આવીશ. સાંભળ, ખોટી શરતો ના લગાડીશ, ઓકે? હારી જઈ. આ કિયારાને હારું જરાય પસંદ નથી. હા, એન્ડ હા, જો તારા આ બધા કપડાં લીધા છે બરાબર છે ને, એકવાર ચેક કરી લેજે. મારી પરમિશન વગર મારા કપડાં પેક કરવાની હિંમત કેવી રીતે થઈ તારી? મારા કહેવાથી. એટલે કિયારાને મેં જ કહ્યું હતું કે કોઈ સરસ જગ્યાએ 2-3 દિવસ માટે તમે ફરી આવો. આમ પણ લગ્ન પછી તમે બંને ક્યાંય ગયા નથી એટલે. સોરી મમ્મી, હું નહીં જઈ શકું. શૌર્ય, તારી મમ્મીની આટલી નાની ઈચ્છા પૂરી નહીં કરે તું? મમ્મી, તું બીજું કંઈ પણ કે, પણ આની સાથે બહાર ફરવા જવામાં વાંધો શું છે? અરે આ તારી પત્ની છે શૌર્ય, અને તું જેને ગળામાં મંગળસૂત્ર પહેરાવીને આ ઘરમાં લાવ્યો હતો, યાદ છે ને તને? આની સાથે જવાની જરાય ઈચ્છા નથી. મેં મમ્મીને પ્રોમિસ આપ્યું છે, એને દુઃખ થાય એવું હું નહીં કરું. ખબર નહીં આજકાલ મારા દીકરાઓને શું થઈ ગયું છે. એટલા મોટા થઈ ગયા છે કે મમ્મીની એક નાની વાત માનવામાં પણ એ લોકો નાનપ અનુભવે છે. એનીવેઝ, જેવી તારી મરજી. આઈ એમ સોરી કિયારા. મમ્મી, સોરી, આઈ એમ સોરી. તું જે કંઈ પણ કહીશ ને એ હું કરીશ. અને હા, કિયારા સાથે શું, હું કોઈની પણ સાથે જઈશ. હેપી નાવ? યસ. ચલો, હું ફ્રેશ થઈને આવું. ઓકે. બસ અરે હું પડી જઈશ. થેન્ક યુ સો મચ સાસુમા. ખુશ છે ને તું? હા. ચાલ તો હવે હું તારી ટિકિટ બુક કરી દઉં છું. અરે સાસુમા, એકચ્યુઅલી જ્યારે તમે કીધું ને તો મેં તરત જ બુકિંગ કરી નાખ્યું હતું. ચાલશે ને? ચાલશે નહીં, દોડશે. બસ બેટા, તું ખુશ તો હું પણ ખુશ. હેવ ફન, એન્જોય. યસ, મારું પ્લાનિંગ પ્રમાણે બહાર જવાનું તો નક્કી થઈ ગયું. પણ હા, હજી એક કામ બાકી છે. એના માટે મારે શૌર્યના દિમાગ સાથે રમવું પડશે. અરે મેં લઈ લીધું હોત ને, તે શું કામ તકલીફ લીધી? તારે કોલેજ જવાનું મોડું થતું હશે ને? હવેથી વહેલી ઉઠી જઈશ અને બધા કામ પતાવીને પછી જ કોલેજ જઈશ. ને આમ પણ રાતના મારાથી વંચાતું નથી. ને ભાઈનું કહેવું છે કે વહેલી સવારે ઉઠીને વાંચવાથી જલ્દી યાદ રહે છે. કારણ કે સવારના દિમાગ ફ્રેશ હોય છે અને બહારનું વાતાવરણ ઠંડુ અને શાંત હોય છે, એટલે કણ. યસ, વેરી ટ્રુ. મારા ભાઈ ગ્રેટ છે. ચાલો, હું હવે નીકળું છું. હા, પણ તારું ટિફિન? ટિફિન લઈ લીધું છે અને તમારા બંને માટે જમવાનું બનાવી રાખ્યું છે. ભાઈ, તમે જમતી વખતે ગરમ કરી લેજો. અને પ્લીઝ રાધા મેડમને હેરાન નહીં કરતા, ઓકે? ઓકે મારી માં. ચાલ હવે તને મૂકી આવું. ના, હું એકલી જતી રહીશ. ચાલો, બાય બાય બ્રો. બાય બાય. બાય. તમે ખાઈ લો, હું ક્લિનિકમાં જ છું.
દીક્ષા, દીક્ષા. ઓ ભાઈ, થોડી સ્પીડમાં ચલાવો ને, મને કોલેજ જતા મોડું થાય છે. હા હા મેડમ, પહોંચાડો હો તમને ફટાફટ કોલેજ. અચાનક ફરવા જવાનો પ્લાન મમ્મીનો જશે કે પછી કિયારાનો? અમે બંને એકબીજાને એક મિનિટ પણ સહન નથી કરી શકતા, તો પછી આમ આખો દિવસ એકબીજા સાથે કેવી રીતે રહીશું? હું કિયારાને ઓળખું છું. આખો પ્લાન એના માઇન્ડની કોઈ ગેમ જ હશે. આ તો મમ્મીને કીધું છે એટલે જવું પણ પડશે. મારે પ્રિકોશન તો લેવા પડશે. પણ કેવી રીતે? તમે એમને નહીં મળી શકો. હું એક હસબન્ડને એની વાઈફથી મળતા નથી રોકતો, પણ એક ડોક્ટર તરીકે મારા પેશન્ટને મળવાથી રોકી રહ્યો છું. અત્યારે એમની હાલત એટલી ખરાબ છે કે એમણે કોઈને ના મળવું જોઈએ. અને તમને તો બિલકુલ નહીં. તમે તો રાધા મેડમના હસબન્ડ છો ને, તો પણ તમે આવી ભોળી સુંદર સમજદાર પત્નીની આવી હાલત કરી નાખી. આવી સ્ત્રી પત્ની તરીકે જેને મળે ને, બહુ નસીબદાર કહેવાય. આજે તો હું જઉં છું, એને મળવા હું પાછો આવીશ, અને પછી હું જોઉં છું કે મને કોણ રોકે છે. અને પોલીસની ધમકી છે ને, કોઈ બીજાને આપવાની. અને રાધા મેડમ નક્કી કરશે કે તમને મળવા માંગે છે કે નહીં. મને રાધાને મળતા રોક્યો. એને તો હું ક્રિશભાઈ, આટલા ગુસ્સે શા માટે થાઓ છો? તમે ઈચ્છો છો ને કે રાધા બાબે આ ઘરમાં પાછા આવે? ઈચ્છો છો ને? મારે એકલાને ઈચ્છવાથી શું થાય છે? આ ઘરમાં એ જ થાય છે જે મમ્મીને મંજૂર હોય. આઈ નો, પણ ભાઈ તમે ચિંતા ના કરશો. મેં મમ્મીની કિયારા સાથે ફરવા જવાની વાત માની લીધી છે. ગુડ. એટલીસ્ટ તું તો તારી પત્ની સાથે સુખેથી રહે. પત્ની? એનીવેઝ, એ છોડો. મારે તમારું એક કામ છે. મારું કામ? હા. ભાઈ, કિયારાએ મને ફરવા લઈ જવાનો પ્લાન બનાવ્યો છે. હા તો જાને. ભાઈ, જેનું મારી સાથે એક મિનિટ પણ નથી બનતું, એ મારી સાથે દિવસ રાત એકલી રહેવા માટે તૈયાર થઈ જાય. ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. મમ્મી તમને બંનેને મોકલે છે તો એની પાછળ ચોક્કસ કોઈ કારણ હશે. હા, હવે તમે બરોબર સમજ્યા. એની પાછળ કોઈ કારણ હશે, અને કિયારા કારણ વગર કોઈ કામ કરતી નથી. સો આઈ નીડ યોર હેલ્પ ભાઈ, પ્લીઝ. ભાઈ, મારી વાત માની લો ને, પ્લીઝ. મેં તને એકવાર ના કહ્યું તો સમજાતું નથી શૌર્ય. આજ રાઈટ મોમેન્ટ છે ક્રિશને સાથે લઈ જવાની. શું થયું શૌર્ય? ચાલ ને, આપણને મોડું થાય છે. મારાથી ક્રિશભાઈની આવી હાલત જોવાતી નથી, અને એમને આ હાલતમાં છોડીને તારી સાથે ફરવા નહીં આવી શકું.
સોરી, આઈ એમ રિયલી સોરી. તો આપણે ક્રિશને પણ આપણી સાથે લઈ જઈએ તો? હું તમારી સાથે ત્યાં શું કરીશ? ના ના પ્લીઝ, તમે લોકો જાઓ. કિયારા, શૌર્ય, શું વાત છે? તમારે બંને જવું નથી? સાસુમાં, શૌર્ય ક્રિશની આવી હાલત નથી જોઈ શકતો. હી ઇઝ વરીડ અબાઉટ ક્રિશ. જો તમને વાંધો ના હોય તો શું અમે બંને ક્રિશને પણ અમારી સાથે લઈ જઈએ? અરે વાહ, ગુડ આઈડિયા. એકચ્યુઅલી ક્રિશે પણ આ વાતાવરણમાંથી બહાર નીકળવાની બહુ જરૂર છે. પણ મમ્મી, જો ક્રિશ, જિંદગીમાં આગળ વધતા રહેવાનું. ભૂતકાળમાંથી નીકળીને વર્તમાનમાં જીવતા શીખવું પડે. જો તું ભૂતકાળમાં જ અટવાયેલો રહીશ તો વર્તમાનની સાથે સાથે તારું ભવિષ્ય પણ ખરાબ થઈ જશે. મારો ડાયો દીકરો હોય તો પ્લીઝ મમ્મીની વાત નહીં માને. પ્લીઝ બેટા. યસ, મારું ઓલમોસ્ટ રિવિઝન પતી જ ગયું છે. ઓ હેલો, આ તમે મને કયા રસ્તે લઈને આવ્યા છો? આ મારો કોલેજનો રસ્તો નથી. પ્લીઝ તમે રિક્ષા રોકો. અરે મેડમ તમે ચિંતા કરો માં. એમાં એવું છે ને કે પેલા રસ્તા પર ટ્રાફિક બહુ વધારે હતો એ તમે મને ના કીધું કે તમારે ફટાફટ કોલેજ પહોંચવું છે એટલે આ શોર્ટકટ વાળા રસ્તે તમને લઈને આવ્યો છું. તમે ચિંતા કરો માં, હો ફટાફટ પહોંચાડું તમને કોલેજ. હા લાગે છે મારે પ્રિકોશન લેવા પડશે. શું કરું? હેલો નિશા, હું તને લાઈવ લોકેશન મોકલું છું એટલે તને પણ ખબર પડે ને કે હું ક્યાં પહોંચી છું. હા પહોંચવા જ આવી છું. એ બસ અહીંયા જ ઊભી રાખો. ઓકે મેડમ. કેટલા થયા? 150 રૂપિયા મેડમ. 150. મારી પાસે 140 જ છે, ચાલશે? ફિક્સ. મને તો બધું જ ચાલશે મેડમ. થેન્ક્સ, હું તમને નેક્સ્ટ ટાઈમ આપી દઈશ. હા, અરે કોઈ વાંધો નહીં મેડમ. યુ આર ઓલમોસ્ટ વેલકમ. હા યુ આર ઓલવેઝ વેલકમ શાંભવી. પેલો ડૉક્ટર જેટલો ચીકણો છે એનાથી વધારે સુંદર અને ચડિયાતી એની બેન છે. હવે મારી નજરે ચડી ગઈ છે તું શાંભવી. બધી છોકરીઓને બચાવીને મારું લાખો રૂપિયાનું નુકસાન કર્યું હતું ને તે ડૉક્ટર. હવે એની ભરપાઈ તારી આ સુંદર બેન કરશે. ચલો ઓર્બી, બાય. બાય બેટા. બાય સાસુમાં. લાગે છે આ ક્રિશ નહીં આવે. ઓ ગોડ, જો ક્રિશ નહીં આવે ને તો મારો આખો પ્લાન ફેલ થઈ જશે.
That's like my good boy. ક્રિશ, મારી એક વાત હંમેશા યાદ રાખજે બેટા. જે પણ કંઈ થયું છે એ બધું ભૂલી જા. ભગવાને આપણને આ જીવન જીવવા માટે આપ્યું છે, તો એને મન ભરીને જીવી લે. ચા, એન્જોય. તો આખરે ક્રિશ હવે મારી સાથે અને મારી નજરની સામે જ હશે. મને મારી રમત રમવા માટે તમે જે હેલ્પ કરી છે ને એ માટે થેન્ક યુ સો મચ સાસુમા. બાય. ક્રિશ કિયારાની સાથે ગયો છે, કોઈ પ્રોબ્લેમ ના થાય તો સારું. ભગવાન પણ હવે કૃષ્ણ મારાથી બચાવી નહીં શકે. નાઉ ધ ગેમ વિલ બિગિન. અચાનક ગભરામણ કેમ થવા લાગી? કોઈ ખરાબ થવાના એંધાણ તો નથી ને? એટલું તો ખરાબ થઈ ગયું, હવે વધારે શું બાકી છે? પાણી એમાં સૂઝ પડે છે. પાણી મેડમ તમે આ શું કરો છો? પહેલાં ઊભા થાઓ, આરામથી આરામથી. તમે બેસો બેસો. આ શું કરો છો તમે? મને ગળામાં સોસ પડતો હતો, પાણી પીવું હતું પણ પાણી પૂરું થઈ ગયું. એક મિનિટ તમે બેસો, હું પાણી લઈને આવું છું. હા અમને આમ મારા લીધે હેરાન કરવા મને જરાય ગમતું નથી. વારે વારે મારા લીધે પોતાનું કામ છોડીને દોડી આવે છે. હાલો હાલો, પેલા પાણી પી લો. હા મેડમ, તમને કેટલી વાર કહ્યું છે કે તમને કાંઈ પણ કામકાજ હોય તો મને એકવાર બૂમ પાડી દેવાની. આવી રીતે શું કામ કરો છો? આવું કરતાં તમારું બેલેન્સ જશે અને તમને કંઈ થઈ જશે તો પછી જવાબદાર કોણ? સોરી. સોરી કહેવાની જરૂર નથી. હું તમને તમારા સારા માટે જ કહું છું. એક મિનિટ. હવે આ શું કરવા માંગે છે?
આ જુઓ આ બેલ છે, તમને જ્યારે પણ મારી જરૂર પડે ને ત્યારે આ બેલ વગાડી દેવાનો, એટલે અમને ખબર પડી જશે કે તમને અમારી હેલ્પની જરૂર છે. ઓકે, હાલો. બીજું કંઈ જોઈએ છે? ના ના થેન્ક્સ. તમે આરામ કરજો અને સંભાળજો.